સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 103. સબર બોલ્યો કે દેવી, મેં મારા હિતનો વિચાર કરી આ તીર્થમાં પ્રાણ ત્યાગ કરવાનો નિર્ણય કરી લીધો છે. હવે હું સત્યને છોડી નહીં શકું. આ મારો નિશ્ચિત મત છે. તમે બધા મને ક્ષમા કરો. આમ બોલીને તેણે ઉત્તરીય વસ્ત્રથી પોતાને બાંધ્યો અને પોતાની સ્ત્રી સાથે ભગવાનનું ધ્યાન કરીને તે નીચે કૂદી પડ્યો. ઢસડાતો જ્યારે તે અડધા પર્વત સુધી આવ્યો ત્યારે તેના પ્રાણ નીકળી ગયા. જ સમયે બરાબર સબર પોતાની પત્ની સાથે દિવ્ય વિમાન પર ચડીને ઉત્તમ ગતિને પ્રાપ્ત થયો. તીર્થનો આ પ્રભાવ જોઈને રાણી ભાનુમતીને હર્ષ થયો અને મનમાં જ કંઈક વિચાર કરીને કુંડ પાસે ગઈ. પછી મોટી સંખ્યામાં બ્રાહ્મણોને બોલાવીને તેમનું પૂજન કર્યું અને તેમને વિવિધ પ્રકારની વસ્તુઓ દાનમાં આપી. ત્યાર પછી ભાનુમતી પર્વત પર ચઢી ગઈ. તે દિવસે ચૈત્ર માસની અમાવસ્યા હતી. પર્વતના શિખર પર આરૂઢ થઈને તેણે 2 હાથ જોડી દીધા અને બધા બ્રાહ્મણોને આ પ્રમાણે કહ્યું કે તમે બધા મારા માતા પિતા, ભાઈ અને બંધુ બાંધવોને કહેજો કે બધા મારી ત્રુટીઓને ક્ષમા કરે અને તેમણે જણાવજો કે ભાનુમતી શૂલભેદ તીર્થમાં કઠોર તપસ્યા કરી શરીરનો ત્યાગ કરીને સ્વર્ગમાં ચાલી ગઈ. આવો સંદેશ આપીને રાણીએ બધા લોકોને વિદાય કરી દીધા અને પોતે પર્વતના શિખર પર ચડીને પર્વત પરથી શરીરને છોડી દીધું. તે અડધા પર્વત સુધી આવી ત્યાં તો દેવતાઓ અને દૈત્યોએ જોયું કે ભાનુમતી દિવ્ય વિમાન પર આરૂઢ થઈને કૈલાસ ધામમાં ચાલી ગઈ. ત્યાર પછી આવે છે આદિત્યેશ્વર તીર્થનો મહિમા. મુનિઓ દ્વારા નર્મદાનું સ્તવન અને તે તીર્થમાં ગૌદાનનો મહિમા. માર્કંડેયજી કહે છે કે યુધિષ્ઠિર, હવે હું આદિત્યેશ્વર તીર્થનું મહાત્મ્ય કહું છું. એકવાર દુકાળના લીધે બ્રાહ્મણો નર્મદાજીના તટ પર આવ્યા અને ફળ તથા ફૂલોથી ભરપૂર એક વન પ્રદેશમાં પ્રવેશ કર્યો. ત્યાંથી ફરી નર્મદાજીની સમીપ જઈને તેમણે દર્શન કર્યા. દર્શન કરી કેટલાક લોકોએ મસ્તક ઝુકાવી નમસ્કાર કર્યા અને નર્મદાજીની સ્તુતિ કરવા લાગ્યા. ઋષિ બોલ્યા કે સિદ્ધગણો દ્વારા સેવી નર્મદા દેવી તમને નમસ્કાર છે. સર્વને પવિત્ર કરનારા મંગલમય દેવી તમને નમસ્કાર છે. હજારો બ્રાહ્મણો દ્વારા પૂજિત તથા ભગવાન શંકરથી પ્રગટ થયેલા પરાશક્તિ નર્મદે તમને નમસ્કાર છે. હે દેવી, તમે સ્વયં પવિત્ર હોઈને સર્વને પવિત્ર કરનારા છો, શ્રેષ્ઠ છો, તમને નમસ્કાર છે. અમારા પર પ્રસન્ન થાઓ. શીતળ જળથી સુશોભિત સુખદાયિની નર્મદે, તમે સરિતાઓમાં શ્રેષ્ઠ, પાપહારિણી અને દયાળુ છો, તમને નમસ્કાર છે. તમારું એક એક જળબિંદુ ગંધર્વો, યક્ષો અને નાગોને પવિત્ર કરનારું છે. તમે ઉત્તમ વર અને સુખ પ્રદાન કરનારા છો. અમે તમને નમસ્કાર કરીએ છીએ. તમે દુઃખથી વ્યાકુળ પ્રાણીઓને નિર્ભય કરો છો. અનેક દેવતાઓએ તમારું પૂજન કર્યું છે. મૃત્યુલોકના લોકો આ મળમૂત્રના સમુદ્રરૂપી શરીરમાં આસક્ત રહીને ડૂબેલા રહી ત્યાં સુધી નરકોમાં નિવાસ કરે છે, જ્યાં સુધી વેગપૂર્વક વાયુથી ઉછળતા તરંગોથી સુશોભિત તમારા જળનો સ્પર્શ કરતા નથી. હે દેવી, મલેચ્છ, પુલિંદ અને રાક્ષસ પણ જો તમારા પવિત્ર જળનું પાન કરે તો પાપના ઘોર ભયથી મુક્ત થઈ જાય છે. પછી ભય અને પાપથી ડરેલા અમારા જેવા બ્રાહ્મણોને મુક્ત કરવા એ તમારા માટે કઈ મોટી વાત છે. આ ઘોર અને અપવિત્ર કળયુગમાં તમે જ નિર્મળ અને અગાધ જળથી શોભી રહ્યા છો. હે દેવી, તમારા જ પ્રસાદથી આકાશગંગા સ્થિત છે. આ સમયે તમે અમારી યથેષ્ટ રક્ષા કરો, જેથી તમારા કૃપા પ્રસાદથી અમે બધા લોકો તમારા લોકમાં જઈ શકીએ એવો અમારા પર અનુગ્રહ કરો. અમે તમારા આશ્રિત છીએ, તમારા શરણમાં આવ્યા છીએ. તમે જ અમારી ગતિ છો. હે દેવી, તમે આદિદેવ મહાદેવજી પ્રગટ થયા છો. તમારી શક્તિ અદ્ભુત છે. માર્કંડેયજી કહે છે કે હે યુધિષ્ઠિર, ઋષિઓને આ પ્રમાણે સ્તવન કરવાથી સરિતાઓમાં શ્રેષ્ઠ મહાનદી નર્મદા પ્રત્યક્ષ થઈને બોલ્યા કે હે વિપ્ર, હું તમારા પર પ્રસન્ન છું અને તમને મનવાંછિત વરદાન આપું છું. ત્યાર પછી મેઘોની બહુ ભારે ઘટા છવાઈ ગઈ અને ખૂબ વરસાદ પડ્યો. દેશમાં બધે અઢળક અનાજ ઉત્પન્ન થયું તથા સર્વત્ર કંદ, મૂળ, ફળ અને શાક વગેરે વિપુલ માત્રામાં મળવા લાગ્યા. હે યુધિષ્ઠિર, જે મનુષ્ય ગ્રહણના સમયે ભક્તિભાવથી સૂર્યતીર્થની યાત્રા કરે છે તથા કામ, ક્રોધ, રાગ અને દ્વેષથી મુક્ત થઈ ભગવાન વિષ્ણુની કથા સાંભળતા વેદોનો પાઠ કરે છે અથવા ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની એક એક ઋચાનો પાઠ કરે છે, તમે બધા વેદપાઠનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરે છે. ત્યાં ગાયત્રી મંત્રના જપથી મનુષ્યોને 4 વેદનું ફળ મળી જાય છે. પ્રાતઃકાળે ત્યાં અન્નદાન અને સુવર્ણદાન વગેરે દ્વારા ભગવાનનું પૂજન કરવું. જે તે તીર્થમાં સ્નાન કરી બ્રાહ્મણોને કપિલા ગાયનું દાન આપે છે તેને સંપૂર્ણ પૃથ્વીના દાનનું ફળ મળે છે. જેણે ત્યાં ગૌદાન કર્યું તેના દ્વારા ભૂલોક, ભુવરલોક, સ્વર્ગલોક, મહરલોક, જનલોક, તપલોક તથા સત્યલોક તથા 21 પાતાળોનું પણ દાન સંપન્ન થઈ જાય છે. જે પ્રાતઃકાળે ઉઠી ભક્તિપૂર્વક દરરોજ કપિલા ગાયની પ્રદક્ષિણા કરે છે તેના દ્વારા 7 દ્વીપોવાળી પૃથ્વીની પરિક્રમા થઈ જાય છે. જે કપિલા ગાયના પંચગવ્યથી ભગવાન શંકરને સ્નાન કરાવે છે અથવા જગદાધાર વિષ્ણુ, સૂર્ય અને અન્ય કોઈ દેવતાઓને નવડાવે છે અને જે 1 વર્ષ સુધી દરરોજ ક્ષત્રિય બ્રાહ્મણોને કપિલા ગાયનું દાન આપે છે, આ બંનેનું એક જ ફળ છે. જે મનુષ્ય મનને વશ કરીને સૂર્યતીર્થમાં કપિલા કૃષ્ણા શ્વેત રંગ તથા લાલ રંગની દૂધ આપતી ગાય વાછડા સાથે બ્રાહ્મણને આપે છે તથા બ્રાહ્મણને વિષ્ણુ, પોતાને પણ વિષ્ણુ અને ગાયને સૂર્યનું સ્વરૂપ સમજી ગૌદાન કરે છે, તે સ્વર્ગલોકમાં નિવાસ કરે છે અને
બ્રહ્મત્યા વગેરે પાપોથી પણ મુક્ત થઈ જાય છે. યુધિષ્ઠિર ગૌદાનથી તમામ પાતકો નાશ પામે છે. જે પાપનાશક સુરભિસંગમ નામના પુણ્યતીર્થમાં ભક્તિપૂર્વક પ્રેતના માટે શ્રાદ્ધ કરે છે તેના પર ભગવાન સૂર્ય અને મહાદેવજી પ્રસન્ન થાય છે. ત્યાર પછી આવે છે ધનત તીર્થનું મહાત્મય, પૂજ્ય અને અપૂજ્ય બ્રાહ્મણ, વૃષોત્સર્ગની મહત્તા તથા ગૌતમેશ્વર તીર્થનો મહિમા. માર્કંડેયજી કહે છે કે હે રાજન, ત્યારબાદ સર્વ પાપોનો નાશ કરનારા ઉત્તમ ધનત તીર્થમાં જવું, જે નર્મદાના દક્ષિણ તટ પર સ્થિત છે. ત્યાં સ્નાન કરવાથી બધા તીર્થોનું ફળ મળે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષમાં ત્રયોદશી તિથિ ઉપવાસ કરી રાત્રે જાગરણ કરવું અને પરમ ભક્તિપૂર્વક વરદાયક ભગવાન શિવને સ્નાન કરાવવું. ત્યાર પછી ભક્તિપૂર્વક પૂજા કરી ગીત અને વાદ્ય દ્વારા આરાધના કરવી. પોતાનું કલ્યાણ ઈચ્છનારે પ્રાતઃકાળે બ્રાહ્મણોને પૂજન કરવું જોઈએ. જે બ્રાહ્મણ દાન લેતા નથી, શાસ્ત્રના સિદ્ધાંત અનુસાર વર્તે છે અને કોઈની નિંદા કરતા નથી, તેમનું ભક્તિભાવથી ભરણ પોષણ કરવું જોઈએ. ધનત તીર્થના પ્રભાવથી 3 જન્મોનું પાપ નષ્ટ થઈ જાય છે. આ તીર્થ દુષ્ટ લોકોને પણ સ્વર્ગ પ્રદાન કરનારું અને સજ્જનોને મોક્ષ આપનારું છે. જે બ્રાહ્મણ સંસ્કારહીન, આચાર ભ્રષ્ટ, નપુસંગ, વ્યાજખાવ, ખેડૂત અને ભેદ દ્રષ્ટિ રાખનારા હોય તેમનું પૂજન કરવું નહીં. જેના ઘરમાં શુદ્ર જાતિની સ્ત્રી હોય, જે હાડમાં પાડાને જોતરતા હોય અથવા પાડા પર ભાર લાદતા હોય, આવા બ્રાહ્મણોને શ્રાદ્ધ અને વ્રતમાં દૂરથી ત્યાગી દેવા જોઈએ. જે કાણો કુંડ પિતાના જીવતા જ કોઈ અન્ય પુરુષથી ઉત્પન્ન થયેલ, ગોલોક જે પિતાના મૃત્યુ બાદ કોઈ અન્યથી ઉત્પન્ન થયેલ અને વેદવૃત્તિથી જીવિકા ચલાવનાર હોય તેવા બ્રાહ્મણોને પણ વ્રત અને શ્રાદ્ધમાં છોડી દેવા જોઈએ. જો પોતાના પિતૃઓને ઉર્ધ્વલોકમાં મોકલવાની ઈચ્છા હોય તો સદા સર્વાંગ સુંદર ધર્મિષ્ઠ બ્રાહ્મણોનું પૂજન કરવું જોઈએ. જે સદા ધર્મમાં ચર્ચામાં તત્પર રહેનારા દેવતા, બ્રાહ્મણ અને ગુરુજનોના ભક્ત, તીર્થ સેવાપરાયણ, માતૃભક્ત, પિતૃભક્ત, સ્વામી ભક્ત, ક્રોધ, દ્રોહ વગેરે દુર્ગુણો વિનાના તથા સર્વ પ્રકારના સદગુણોથી યુક્ત હોય તે લોકો જ સ્વર્ગના અધિકારી છે. કાર્તિક અને વૈશાખની પૂર્ણિમાએ સ્નાન કરીને પવિત્ર થઈ ભગવાન શિવની સમીપ તેમની કૃપા માટે વૃષોત્સર્ગ કરવું અને એવું કહેવું કે આ ઉત્સર્ગથી બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવજી પ્રસન્ન થાય. આ પ્રમાણે કરનાર મનુષ્ય ભગવાન વિષ્ણુના લોકમાં પૂજાય છે. નર્મદાના ઉત્તર તટ પર ગૌતમેશ્વર નામનું ઉત્તમ તીર્થ છે. મહર્ષિ ગૌતમે સર્વના હિતની ઈચ્છાથી સ્વર્ગની સીડી રૂપે તે તીર્થની સ્થાપના કરી છે. યુધિષ્ઠિર ત્યાં સર્વ પાતકોનો નાશ કરવા અને સ્વર્ગ પ્રાપ્તિ કરાવવા માટે જગતગુરુ મહાદેવજી નિવાસ કરે છે. નર્મદાના દક્ષિણ તટ પર શંખચૂડેશ્વર નામનું પ્રસિદ્ધ તીર્થ છે. તે તીર્થમાં સ્નાન કરીને પવિત્ર અને એકાગ્રચિત થઈને ભક્તિપૂર્વક મધુ, દહીં તથા ઘીથી ભગવાન શંખચૂડને સ્નાન કરાવવું. રાત્રે તેમની પાસે જાગરણ કરવું અને ઉત્તમ વ્રતનું પાલન કરનારા બ્રાહ્મણોને દહીં ભાતથી સત્કાર કરવો. જો એ તીર્થમાં સર્પદંશથી પણ મૃત્યુ થયું હોય તો પણ ભગવાન શંખચૂડની આજ્ઞાથી ઉત્તમ લોકમાં જાય છે. ત્યાર પછી આવે છે પરાશરાશ્રમનો મહિમા. પરાશર મુનિની તપસ્યા, વરદાન પ્રાપ્તિ, ભૂમેશ્વરમાં ગાયત્રી જપનું મહત્વ અને નારદેશ્વર તીર્થનું મહાત્મ્ય. માર્કંડેયજી કહે છે કે રાજા નર્મદાના ઉત્તર તટ પર મહર્ષિ પરાશરે પુત્ર માટે બહુ કઠોર તપ કર્યું. તેમણે હિમાચલ પુત્રી ગૌરી તથા નારાયણ સહિત લક્ષ્મીજીને પોતાની પરાભક્તિ વડે સંતુષ્ટ કર્યા. ત્યારે દેવી પાર્વતીએ પ્રત્યક્ષ દર્શન આપી કહ્યું કે મુનિશ્રેષ્ઠ, હું તમારી ભક્તિથી પ્રસન્ન છું. તમે કંઈ વર માગો. પરાશરજી બોલ્યા કે દેવી, મને સર્વશાસ્ત્રોના જ્ઞાનમાં નિપુણ એક પુત્ર શીઘ્ર આપો અને આ સ્થાન તીર્થ થઈ જાય તથા તમે પણ લોકપકાર માટે સદા અહીં નિવાસ કરો. દેવીએ કહ્યું કે એવમ વસ્તુ એવું જ થશે. એટલું કહીને પાર્વતી દેવી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારે મહાત્મા પરાશરજીએ પાર્વતી દેવી તથા ભગવાન શંકરને ત્યાં સ્થાપિત કર્યા, જે દેવ દાનવ વંદિત તથા સર્વ દેવતાઓ દ્વારા પૂજિત છે. આ પછી પરાશર મુનિ કૃતકૃત્ય થઈ નિશ્ચિંત થઈ ગયા અને રાજન તે તીર્થમાં ભક્તિપૂર્વક સ્નાન કરીને શુદ્ધ ચિત્તે ચૈત્ર, શ્રાવણ અને માર્ગશીર્ષ માસમાં શુક્લ પક્ષમાં અષ્ટમી, ચતુર્દશી તથા સૂર્યગ્રહણ પર્વમાં સદા ભગવાન શંકર અને પાર્વતી દેવીનું પૂજન કરવું. સ્ત્રી હોય કે પુરુષ બધાએ કામ ક્રોધ રહિત થઈને ઉપવાસ કરીને ભક્તિભાવથી વ્રતનું પાલન કરવું. પછી 1 હાથ જેટલા કુશ અને તલ લઈને બ્રાહ્મણે ઉત્તરાભિમુખ બેસાડવા અને પોતે દક્ષિણાભિમુખ બેસવું. પછી દર્ભ પર કાચું ધાન્ય મૂકી બ્રાહ્મણને આ પ્રમાણે કહેવું કે આ ઉત્તમ તીર્થના પ્રભાવથી અમુક પ્રેતને શ્રેષ્ઠ લોકની પ્રાપ્તિ થાવ. મારા પાપ નષ્ટ થઈ જાય, શુભ કર્મની સદા વૃદ્ધિ થાય, મારા કુળ અને કુટુંબનો પણ સર્વદા અભ્યુદય થાય. આમ કહીને પરાશર આશ્રમમાં બ્રાહ્મણને દાન આપવું. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ પ્રસંગને સાંભળે છે તે બધા પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી સર્વ પાપોનો નાશ કરનારા ભીમેશ્વર તીર્થમાં જવું, જે કઠોર વ્રત ધારણ કરનારા ઋષિઓ દ્વારા સેવિત છે. જે તે તીર્થમાં સ્નાન અને ઉપવાસ કરી ઇન્દ્રિયોને વશમાં રાખી સૂર્ય સામે બંને હાથ ઊંચા કરીને એકાક્ષર મંત્ર પ્રણવના જપ કરે છે, તેના જીવનભરના પાપ તે જ ક્ષણે સમાપ્ત થઈ જાય છે. અને ગાયત્રી મંત્રના જપ કરવાથી 7 જન્મોનું સંચિત પાપ અવશ્ય નાશ પામે છે. 10 વાર ગાયત્રી જપવાથી 1 જન્મના, 100 વાર જપવાથી પૂર્વજન્મમાં અને 1000 વાર જપવાથી 3 જન્મોના પાપોનો ગાયત્રી દેવી નાશ કરે છે. રાજન, ત્યાં વૈદિક કે લૌકિક મંત્રના જપ કરવાથી સર્વ પાપો તરત નષ્ટ થઈ જાય છે, પરંતુ કોઈ આના ભરોસે પાપ કરે તો તેને કદી ફળ મળતું નથી. ત્યાંથી ઉત્તમ નારદેશ્વર તીર્થમાં જવું, જેની સ્થાપના સ્વયં દેવર્ષિ નારદજીએ કરી છે. પૂર્વકાળમાં બ્રહ્માજીના પુત્ર દેવર્ષિ નારદજીએ નર્મદાના ઉત્તર તટે તપસ્યા કરી
તેઓ નવે ઇન્દ્રિયોના દ્વારોને રોકી કાષ્ઠ જેવી સ્થિતિમાં તપ કરતા હતા. આવું કઠોર તપ કરી તેમણે મહાદેવજીને સંતુષ્ટ કર્યા. ત્યારે મહાદેવજી પ્રગટ થઈને બોલ્યા કે દેવર્ષે, હું તમારા પર પ્રસન્ન છું. તમારી ઈચ્છા હોય તે વરદાન માગો. નારદજીએ કહ્યું કે હે દેવ, આપની કૃપાથી મારો યોગ સિદ્ધ થઈ જાય. મહાદેવજીએ કહ્યું કે તમારો યોગ સિદ્ધ થાય અને મારામાં સદા તમારી ભક્તિ બની રહેશે. તમે સ્વર્ગ, પાતાળ અથવા મૃત્યુલોકમાં પોતાની ઈચ્છા અનુસાર ભ્રમણ કરો. કદી તમને કોઈ રોકી શકશે નહીં. 7 સ્વર, 3 ગ્રામ અને 21 મૂર્છનાઓ સાથે દિવ્ય નૃત્ય અને સંગીત કલાનું તમને જ્ઞાન થશે, જે મને અત્યંત પ્રિય છે. તમારું આ તીર્થ પૃથ્વી પર મારી કૃપાથી પરમ પવિત્ર માનવામાં આવશે. આ પ્રમાણે કહીને ભગવાન શિવ અંતર્ધ્યાન થઈ ગયા અને દેવર્ષિ નારદે સર્વ પ્રાણીઓના ઉપકાર માટે ત્યાં એક શિવલિંગની સ્થાપના કરી. નારદજીનું તે તીર્થ આ પૃથ્વી પર અતિ ઉત્તમ છે. મનુષ્ય જીતેન્દ્રિય થઈ ત્યાં જવું જોઈએ. જે લોકો અસ્ત્ર શસ્ત્ર દ્વારા મરાઈ ગયા છે તેમની સદગતિ માટે ત્યાં શ્રાદ્ધ કરવું. તે તીર્થમાં કરેલા પિંડદાનના પ્રભાવથી તે મૃત્યક પુરુષો ઉત્તમ લોકમાં જાય છે. પૂર્વકાળમાં નર્મદાજીની સામે નંદીએ ભગવાન મહેશ્વરની પ્રસન્નતા માટે તપ કર્યું હતું. ત્યારે મહાદેવજી પ્રસન્ન થઈને બોલ્યા કે નંદીશ્વર, હું સંતુષ્ટ છું. તમે ઈચ્છા હોય તે વર માગો. નંદીએ કહ્યું કે દેવેશ્વર, મારે ધન નથી જોઈતું. કુળ અને સંતાન ચાહતો નથી. મોક્ષ કે અન્ય કોઈ વસ્તુ પણ ચાહતો નથી. મારે તો માત્ર તમારા ચરણાવિંદની સેવા જોઈએ. તમારા ચરણોમાં અખંડ ભક્તિ રહો. તથાસ્તુ કહીને મહાદેવજી નંદીનો હાથ પોતાના હાથમાં લઈને તરત જ તેમની સાથે કૈલાસધામમાં ચાલ્યા ગયા. જે મનુષ્ય તે તીર્થમાં સ્નાન કરી ભક્તિભાવથી ભગવાન ત્રિલોચનની પૂજા કરે છે તે અગ્નિષ્ટોમ યજ્ઞના પુણ્યના ફળને પામે છે. ત્યાર પછી આવે છે નર્મદા નાગેશના સંગમમાં કંઠની બ્રહ્મત્યાથી મુક્તિ અને સદગતિ. માર્કંડેયજી કહે છે કે હે રાજન, પૂર્વકાળમાં શંબર નામે એક રાજા હતા. શંબરના પુત્ર ત્રિલોચન અને ત્રિલોચનના પુત્ર કંઠ હતો. આ કંઠ બહુ નીચ હતો, સદા પાપ કર્મોમાં પ્રવૃત્ત રહેતો. એક દિવસ તે વનમાં ઘૂમી રહ્યો હતો ત્યારે તેને હરણાઓનું ટોળું દેખાયું. કંઠે તે પૂરા ટોળાને પોતાના બાણોના નિશાન બનાવી દીધું. તે ટોળામાં એક બ્રાહ્મણના હરણના રૂપમાં હતો. તે બ્રાહ્મણ પણ આ કંઠના બાણથી મરાઈ ગયો. કંઠને બ્રહ્મહત્યા લાગી અને તે નિશ્ચેત થઈને પૃથ્વી પર વિચરવા લાગ્યો. ફરતો ફરતો તે નર્મદા અને નાગેશના સંગમ પર જઈ પહોંચ્યો. ત્યાં થાકી ગયેલા હોવાને કારણે તે એક વૃક્ષની છાયામાં સૂઈ ગયો. ત્યાર પછી ઉઠ્યો અને સંગમમાં સ્નાન કરી બહુ ભક્તિપૂર્વક તેણે ભગવાન સોમનાથની પૂજા કરી. ત્યાર પછી તેણે નર્મદાનું પાણી પીધું. એ જ સમયે એક બ્રાહ્મણ સંગમ તીર્થમાં સ્નાન કરવા જઈ રહ્યો હતો. રસ્તામાં તેમને એક વૃક્ષ પર બેઠેલા ભયંકર સ્ત્રી દેખાઈ. તે સ્ત્રીએ તેમને કહ્યું કે વિપ્રવર, જો તમે સંગમમાં સ્નાન કરવા માટે જતા હો તો ત્યાં મારો પતિ છે, તેને તરત મોકલી આપો. આ સાંભળીને બ્રાહ્મણ દેવતા સંગમ પર ગયા અને ત્યાં વૃક્ષની છાયામાં બેઠેલા કંઠને જોઈ બોલ્યા કે મેં વનમાં એક સ્ત્રી જોઈ છે. તેણે મને કહ્યું કે સંગમ પર મારો પતિ છે, તેને મારી પાસે મોકલી આપો. ત્યારે કંઠે પોતાના એક સેવકને કહ્યું કે તું જા ને એને પૂછ કે તું કોણ છે અને ક્યાંથી આવી છે. સેવક જ્યાં સ્ત્રી બેઠી હતી ત્યાં ગયો અને આ પ્રમાણે બોલ્યો કે રાજા, કંઠ પૂછે છે તમે કોણ છો? સ્ત્રી બોલી, જીતાત્મા પુરુષને બોધ આપનાર ગુરુ છું, દુષ્ટોનું શાસન કરનાર રાજા છું અને આ લોકમાં જે છુપાઈને પાપ કરે છે તે બધાના શાસક વિવસ્વરનો પુત્ર યમરાજ છું. આ કંઠે મૃગવેશધારી બ્રાહ્મણનો વધ કર્યો છે, તેથી તેને બ્રહ્મત્યા લાગી છે. હું જ બ્રહ્મત્યા છું. જો કે મેં તેને પકડી રાખ્યો હતો, પણ આ તીર્થના પ્રભાવથી તે મારા હાથમાંથી છૂટી ગયો. અહીં નર્મદાના અડધા કોષમાં બ્રહ્મત્યાનો પ્રવેશ થતો નથી. તેથી તમે જાઓ અને કંઠને તરત અહીં મોકલી આપો. સેવકે આવીને રાજાને આ વાત કહી. તેની વાત સાંભળીને કંઠ પૃથ્વી પર પડી ગયો. ત્યારે તે સેવકે કહ્યું કે ના, તમે પહેલાંના શુભ અશુભ માટે આટલો શોક કેમ કરો છો? તેણે જવાબ આપ્યો કે હું અહીં ભગવાન સોમનાથની સમીપ પ્રાણ ત્યાગ કરીશ. ત્યારે પછી કંઠ સંગમના પાપનાશક જળમાં સ્નાન કર્યું. ભક્તિ સહિત ભગવાન શંકરની પૂજા કરી અને 3 વાર તેમની પરિક્રમા કરી પ્રજ્વલિત અગ્નિમાં પ્રવેશ કર્યો. તે સમયે તે મનમાં પીતાંબર અને મહાન મુકુટધારી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરી રહ્યો હતો તથા પ્રાર્થના કર્યો હતો કે શ્રીહરિના ધ્યાનથી મારી શ્રેષ્ઠ ગતિ થાય. તે સમયે તેના પર આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. અનુપમ આશ્ચર્ય જોઈ કંઠના સેવકોએ પણ એકબીજાની સામે દ્રષ્ટિપાત કર્યો અને ભગવાન ગદાધરનું ધ્યાન ધરી તેમને અગ્નિમાં પોતાના શરીરને આહુતિ આપી દીધી. ત્યારે તે બધા દિવ્ય વિમાન પર આરૂઢ થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. હે યુધિષ્ઠિર, ભગવાન સોમનાથનો પ્રભાવ આવો છે. અષ્ટમી અને ચતુર્દશીના શુભ દિવસે આખો દિવસ અને ખાસ કરી શુક્લ પક્ષમાં સપ્તમી અને રવિવારનો યોગ હોય ત્યારે ઉપવાસ કરી ભક્તિપૂર્વક રાત્રિ જાગરણ કરવું. ભગવાન શિવને સ્નાન કરાવી તેમના વિગ્રહ પર ચંદનનો લેપ કરવો અને પુષ્પ, ધૂપ વગેરે અર્પણ કરીને ઘીનો દીવો પ્રગટાવો. પછી બીજા દિવસે અષ્ટમીયુક્ત સોમવારે પ્રાતઃકાળ એવા બ્રાહ્મણનું પૂજન કરવું કે જે ક્રોધ રહિત, નિંદા ન કરનાર, સર્વાંગ સુંદર, શાંત, ગાયત્રી ઉપાસક અને કુકર્મ રહિત હોય. આ પ્રમાણે કરવાથી તે ભગવાન શિવના લોકમાં જાય છે. ત્યાર પછી આવે છે પુત્કેશ્વર તથા જલશાહી તીર્થનું મહાત્મ્ય. શ્રી વિષ્ણુ દ્વારા નલમેઘ દાનવના વધની કથા. માર્કંડેયજી કહે છે કે હે રાજન, ત્યાર પછી નર્મદાના દક્ષિણ તટ પર પુત્કેશ્વર નામના ઉત્તમ તીર્થમાં જવું. તે સર્વ પાપનાશક છે. ત્યાં લોકોના હિતની કામનાથી ભગવાન શિવના સ્થાપના કરવામાં આવી છે. હે યુધિષ્ઠિર, જે મનુષ્ય ત્યાં ભગવાન શિવની પૂજા કરે છે તે સર્વ મનોરથોને પ્રાપ્ત થાય છે. કૃષ્ણ પક્ષની અષ્ટમી અને ચતુર્દશીએ જે લોકો મહાકાલનું પૂજન કરે છે તે કદી યમલોકમાં જતા નથી. નર્મદાના તટ ઉપર ઉત્તમ વૈષ્ણવ તીર્થ છે જે જલાશયના નામે આ પૃથ્વી પર વિખ્યાત છે. પૂર્વકાળમાં નલમેઘ નામે પ્રસિદ્ધ એક બહુ મહાન દૈત્ય હતો. તેણે બધા દેવતાઓને જીતીને
આવીને તેમનું રાજ્ય છીનવી લીધું. નલ મેઘના ભયથી ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ સર્વોત્કૃષ્ટ બ્રહ્મલોકમાં ગયા અને અનેક સ્તોત્રો દ્વારા બ્રહ્માજીની સ્તુતિ કરવા લાગ્યા. ત્યારે બ્રહ્માજીએ દેવતાઓને કહ્યું કે ભગવાન વિષ્ણુ વિના તે દૈત્ય બીજા કોઈથી જીતી શકાય એમ નથી. આ સાંભળી બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુનું સ્તવન કર્યું. શંખચક્ર, ગદા અને પદ્મ ધારણ કરનારા પ્રભુ આપનો જય હો. દેવતાઓને આ સ્તુતિ સાંભળીને ભગવાન જલાશય જાગી ગયા અને મેઘ જેવી ગંભીર વાણીમાં બોલ્યા કે હે બ્રહ્મન, આપે સમસ્ત દેવતાઓ સાથે આવીને મને શા માટે જગાડ્યો છે? બ્રહ્માજી બોલ્યા કે ભગવાન, અમે બધા નલ મેઘના ભયથી આપના ધામમાં આવ્યા છીએ. પાપી નલ મેઘ બીજા કોઈનાથી મરાય એમ નથી, માત્ર તે દુષ્ટનો સંહાર આપના હાથે જ થશે. ભગવાન વિષ્ણુ બોલ્યા કે હે દેવતાઓ, તમે પોતપોતાના સ્થાન પર જાઓ, હું તે દૈત્યનો વધ કરી નાખીશ. ત્યાર પછી ભગવાન જનાર્દન પોતાના હાથમાં શંખચક્ર, ગદા અને શાંગ ધનુષ લઈને ગરુડ પર બેસીને તે દાનવોનો વધ કરવા પ્રસ્થાન કર્યું. જગતના સ્વામી શ્રીહરિ ગિરિરાજ હિમાલય પર ગયા અને નલમેઘના નગરની નિકટ પહોંચી તેમણે પોતાનો પંચજન્ય શંખ વગાડ્યો. તેનો ધ્વનિ સાંભળી નલમેઘ બહુ ક્રોધિત થયો અને તે પોતાના રથ પર આરૂઢ થઈને નગરની બહાર નીકળ્યો. એટલામાં જ શંખચક્ર ગદાધારી ભગવાન વિષ્ણુને તેણે જોયા. ત્યારે નલમેઘ બોલ્યો કે દાનવો, આ તે જ વિષ્ણુ છે જેણે દાનવ ધુંધુમારને વધ કર્યો હતો અને મારી નાખો. આમ કહીને દાનવ નલમેઘ પોતાના બાણોથી ભગવાન વિષ્ણુ પર પ્રહાર કરવા લાગ્યો, પરંતુ શ્રીહરિ તેના બધા બાણ કાપી નાખ્યા અને તે દાનવ પર તેનાથી 2 ગણા બાણ છોડ્યા. ત્યારે દાનવે પણ તેનાથી 2 ગણા બાણો વિષ્ણુ પર છોડ્યા. ત્યારે ભગવાન ઋષિ બાણ છોડ્યું તે જોઈને નલમેઘ તરત રથ ઉપરથી ઉતરી પડ્યો અને હાથમાં તલવાર લઈ ભગવાનને મારવા માટે દોડ્યો. આ જોઈને શ્રીહરિએ પોતાનું અમોઘ ચક્ર લઈ તે દાનવનું મસ્તક છેદી નાખ્યું. ત્યારે દેવતાઓએ ભગવાન વિષ્ણુ પર પુષ્પવૃષ્ટિ કરી. નલમેઘના મરાઈ જવાથી દેવતાઓ પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા અને ભગવાન વિષ્ણુ નર્મદાના જળમાં લીન થઈ ગયા. ત્યારથી સંસારમાં તે સ્થાન જલાશયી તીર્થ કહેવાય છે. તે અનેક પાપોનો નાશ કરનારું છે. કેટલાક લોકો તેને ચક્રતીર્થ પણ કહે છે. હે યુધિષ્ઠિર, ભારત વર્ષમાં નર્મદાના તટ પર આ પ્રસિદ્ધ તીર્થ છે. માર્ગશીર્ષ શુક્લ એકાદશીના શુભ દિવસે ત્યાં જઈને જે મનુષ્ય કામ ક્રોધ રહિત થઈને શેષ શૈયા પર શયન કરનારા ભગવાન લક્ષ્મીપતિને સ્નાન કરાવે છે, તથા જે લોકો મધ, દૂધ, ઘી અને ગોળ મિશ્રિત જળથી સ્નાન કરાવી ભક્તિભાવથી ભગવાન વિષ્ણુમાં દર્શન કરે છે, તે પાપ રહિત થઈને ભગવાનના દેવદાનવ વંદિત પરમધામમાં જાય છે. જે લોકો ત્યાં ભક્તિપૂર્વક ભગવાન વિષ્ણુની કથા સાંભળે છે તેઓ બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. જેઓ જલાશય જગત ગુરુ ભગવાન વિષ્ણુની પ્રદક્ષિણા કરે છે તેમના દ્વારા સંપૂર્ણ જંબુદ્વીપની પ્રદક્ષિણા થઈ જાય છે. ત્યાર પછી નિર્મળ પ્રાતઃકાળે યત્નપૂર્વક પિતરોનું તર્પણ કરી પૂજ્ય બ્રાહ્મણો દ્વારા શ્રાદ્ધ કરાવવું. જે બ્રાહ્મણ વેદોનો વિદ્વાન નથી, માદક પદાર્થોના સેવનથી ઉન્મત્ત રહે છે, મિત્રદ્રોહી, કૃતજ્ઞ અને વ્રતહીન છે, તેને દાન આપવું નહીં. જે વેદાંતને વાંચી તેના તત્વજ્ઞાનને જાણતો હોય તેને ગૌદાન આપવું જોઈએ. જે સર્વાંગ સુંદર, પવિત્ર અને પ્રિય વચન બોલનાર હોય એવા જ બ્રાહ્મણોને ગૌદાન આપવું જોઈએ. ત્યાર પછી આવે છે પ્રભાસેશ્વર, માર્કંડેશ્વર, સંકર્ષણ, મન્મથેશ્વર તથા એરંડી સંગમમાં પુત્ર પ્રાતિપ્ત તીર્થનો મહિમા. અનસુયાજીના પુત્ર રૂપે બ્રહ્મા, શિવ અને વિષ્ણુનો અવતાર. માર્કંડેયજી કહે છે કે રાજન, સૂર્યદેવની પત્ની પ્રભાએ પૂર્વકાળમાં ઉગ્ર તપસ્યા દ્વારા ભગવાન શિવની આરાધના કરી. તે તેમના જ ધ્યાનમાં તત્પર થઈ 1 વર્ષ સુધી વાયુ પીને રહી. પ્રભાના તપથી સંતુષ્ટ થઈ મહાદેવજી તેને કહ્યું કે બાલે, તું શા માટે કષ્ટ ઉઠાવી રહી છે? તારી ઈચ્છા જણાવ. પ્રભા બોલી કે શંભો, સ્ત્રીને માટે પતિ સિવાય બીજો કોઈ દેવતા નથી. ભલે ને પતિ ક્યારેય પત્નીનું પોષણ ન કરતો હોય, ગુણવાન હોય કે ગુણહીન, ધનવાન હોય કે નિર્ધન, પ્રેમી હોય કે દ્વેષી, પરંતુ સ્ત્રી માટે તો પતિ જ તેનો દેવતા છે. મહેશ્વર, મને પતિથી સુખ મળતું નથી, તેથી તપરૂપી ક્લેશ સહી રહી છું. મહાદેવજીએ કહ્યું કે દેવી, તું મારા પ્રભાવથી સૂર્યની પ્રીતમાં થઈ છે. મહાદેવજીનું વરદાન મેળવી પ્રભાએ ત્યાં તેમની સ્થાપના કરી અને આ પ્રમાણે કહ્યું કે ભગવાન, આપ પોતાના અંશથી અહીં નિવાસ કરો અને આ તીર્થને ઉજાગર કરો. માર્કંડેયજી કહે છે કે યુધિષ્ઠિર, પ્રભા દ્વારા સ્થાપિત શિવલિંગ જ પ્રભાસ્વેર નામે પ્રસિદ્ધ થયું. તે સંપૂર્ણ લોકમાં દુર્લભ છે. માઘ માસની સપ્તમીએ તે વિશેષ ફળપ્રદ છે. જે તીર્થમાં ભક્તિથી કન્યાદાન કરે છે અથવા લગ્ન કરવા યોગ્ય અવસ્થાવાળા ધનવાન અને કુલીન બ્રાહ્મણને લગ્ન માટે કન્યા અપાવે છે, તેના પાપ નષ્ટ થઈ જાય છે. ત્યાં કન્યાદાન કરનાર પુરુષ સૂર્યલોકનું ભેદન કરી કલ્યાણમય શિવલોકમાં જાય છે. યુધિષ્ઠિર, મનુષ્ય ત્યાં સુધી ભટકે છે જ્યાં સુધી પ્રભાસ તીર્થમાં જતો નથી. ત્યાં જનારને અશ્વમેઘના યજ્ઞના ફળ ઉપરાંત ઉત્તમ ગતિ મળે છે. ત્યાર પછી નર્મદાના દક્ષિણ તટ ઉપર ઉત્તમ માર્કંડેશ્વર તીર્થમાં જવું, જે દેવતાઓ દ્વારા વંદિત, કલ્યાણમય તથા અત્યંત ગોપનીય છે. તેની સ્થાપના મેં સ્વયં કરી છે. તે પરમ પવિત્ર તથા ભોગ અને મોક્ષપ્રદ છે. તે તીર્થમાં ભગવાન શંકરના પ્રસાદથી મને જ્ઞાન પ્રાપ્ત થયું છે. પાંડુનંદન જે ત્યાં અન્યાયી સૂક્તોનું ચિંતન તથા ત્યાંના જળમાં દ્રુપાદી વગેરે મંત્રોના જપ કરે છે, તે ઘોર પાપરાશિથી મુક્ત થઈ જાય છે. જે પોતાની 5 ઇન્દ્રિયોને વશમાં કરી નર્મદાના દક્ષિણ તટ પર બેસી જળમાં ભક્તિપૂર્વક ઉપર જણાવેલા સૂક્તોના જપ કરે છે, તેને મન, વાણી અને ક્રિયા દ્વારા થનારા સર્વ પાપોથી છુટકારો મળી જાય છે. એવું ભગવાન શંકરનું કથન છે. જે માર્કંડેશ્વર તીર્થમાં ભક્તિપૂર્વક પિતરોનું શ્રાદ્ધ કરે છે તેના પિતરો પ્રલયકાળ સુધી તૃપ્ત રહે છે. જેઓ ત્યાં
આમળા, બોર વગેરે ફળ, અક્ષત અને જળથી પ્રેતોનું તર્પણ કરે છે. તેમના દ્વારા તૃપ્ત થયેલા તે પ્રેત શુભ ગતિને પ્રાપ્ત થાય છે. રાજેન્દ્ર, તેના પછી નર્મદાના ઉત્તર તટ પર યજ્ઞવાટના મધ્યમાં સ્થિત શંકર્ષણ નામના તીર્થમાં જવું, જે સર્વ પાપોનો નાશ કરનારું અને પૃથ્વી પર પ્રસિદ્ધ છે. ત્યાં પૂર્વકાળમાં બલભદ્રજીએ નર્મદા તટ પર બધા પ્રાણીઓના ઉપકાર માટે તપસ્યા કરી હતી. ત્યાં નજીકમાં જ દેવતાઓ તથા ભગવતી ઉમા સાથે ભગવાન શિવનો નિવાસ છે. જે મનુષ્ય ત્યાં ક્રોધ અને ઇન્દ્રિયોને વશમાં રાખી શુક્લ પક્ષની એકાદશી તિથિએ ભક્તિભાવથી મંત્રોચ્ચારપૂર્વક ભગવાન શિવને સ્નાન કરાવે છે તથા શ્રદ્ધા ભક્તિ સાથે પ્રેતોના માટે શ્રાદ્ધ અને દાન કરે છે, તે પરમપદને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મનમંથેશ્વર તીર્થમાં જવું. ત્યાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય કદી યમલોકને જોતો નથી. ત્યાં સ્નાન કરી પવિત્ર ચિત્તે મુનિભાવે રહેનાર મનુષ્ય ઉત્તમ ભક્તિપૂર્વક ઉપવાસ કરે છે, તેને સહસ્ત્ર ગૌદાનનું ફળ મળે છે. ત્યારબાદ એરંડીશ્વર તીર્થમાં જવું જોઈએ. બ્રહ્માજીના માનસપુત્રોમાંથી એક મહર્ષિ અત્રિના નામથી એ તીર્થ પ્રસિદ્ધ છે. તેમના પત્નીનું નામ અનસૂયા છે. તેઓ શ્રેષ્ઠ ગુણો ધરાવતા હતા. તેઓ પતિવ્રતા, પતિપ્રાણા અને પતિનું હિત સાધવામાં સદા તત્પર રહેતા હતા. એક દિવસ તે બંને શ્રેષ્ઠ દંપતી અપરાકાળમાં ક્યાંક સુખપૂર્વક બેઠા હતા. તે સમયે મુનિવર અત્રિએ કહ્યું કે પ્રિય, ચરાચર પ્રાણીઓ સહિત ત્રણેય લોકમાં તમારા જેવી પતિવ્રતા સ્ત્રી બીજી કોઈ નથી. જે સ્ત્રી પોતાના પતિ અને પુત્ર બંનેને પ્રિય હોય તથા સહજનોના હિતમાં સંલગ્ન રહેનારી હોય તે ધન્ય છે. શાસ્ત્રોનું કથન છે, પુત્રથી મનુષ્ય પુણ્યલોકો પર વિજય પ્રાપ્ત કરે છે. પુત્રથી તેની પરમગતિ થાય છે. પૃથ્વી પર પુત્ર સમાન કોઈ બંધુ જોવામાં આવતો નથી કે જે ઘોર અસીપત્ર વનમાં પડી રહેલા પિતાની રક્ષા કરે. દુકાળમાં, દીનતા વગેરેમાં તથા વૃદ્ધાવસ્થામાં પણ પુત્ર પિતાનું પાલન કરે છે. અનસૂયા બોલ્યા કે બ્રહ્મન, પતિદેવ જે નારી પતિવ્રતા છે તે પતિ અને પુત્ર બંનેની વૃદ્ધિ કરનારી છે તથા ધર્મ, અર્થ અને કામ ત્રણેયની સાધક છે. તેથી તે દરેકના માટે પાલન કરવા યોગ્ય છે. જપ, તપ, તીર્થયાત્રા, પુત્રેષ્ટિ તથા મંત્ર સાધના વગેરે સાધન પુત્રની પ્રાપ્તિ કરાવનાર હોય છે, એવું બધા ગુરુજનો કહે છે. જો તમારી આજ્ઞા હોય તો હું પુત્રના માટે તપસ્યા કરું. અત્રેય કહ્યું કે મહાપ્રાજ્ઞ, તમને સાધુવાદ છે. હું આજ્ઞા આપું છું, તમે પુત્ર માટે તપસ્યા કરો. ત્યારે અનસૂયાએ પોતાના પતિને સાષ્ટાંગ પ્રણામ કરી કહ્યું કે વિપ્રવર, તમારી કૃપાથી હું સિદ્ધિ પ્રાપ્ત કરીશ. આમ કહીને અનસૂયા નર્મદા નદીના તટ પર ગયા, જે સોમનાથ જેવું મહત્વનું સ્થાન હતું. નર્મદાની પાસે ત્યાં 2 યોજન સુધીની બંને તટોની ભૂમિ બહુ ઉત્તમ છે. નર્મદાના ઉત્તર તટ પર પહોંચી અનસૂયા નિયમ પાલન કરવા લાગ્યા. તેઓ પાંદડા ખાઈને અથવા કંદમૂળ ખાઈને તપ કરતા અને ઉત્તમ સ્તોત્રો દ્વારા દેવતાઓની સ્તુતિ કરતા હતા. ત્યારે ભગવાન વિષ્ણુ, મહાદેવજી અને બ્રહ્માજી એરંડી સંગમમાં આવ્યા તથા બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને અનસૂયાની આગળ ઊભા રહીને મંત્રોચ્ચાર કરવા લાગ્યા. અનસૂયાજીએ તેમને અર્ધ્ય આપ્યો અને કહ્યું કે આજે મારો જન્મ સફળ થઈ ગયો અને આજે મારી તપસ્યા સફળ થઈ ગઈ. આમ કહીને તેમણે પરિક્રમા અને પ્રણામ કરી કહ્યું કે વિપ્રવરો, આજે હું દિવ્ય કંદમૂળ અને ફળોનું ભોજન કરાવીને આપ સૌને તૃપ્ત કરીશ. બ્રાહ્મણ બોલ્યા કે સુવ્રતે, તમારા દર્શનથી જ અમે તૃપ્ત છીએ. જણાવો, તમે શા માટે તપ કરી રહ્યા છો? અનસૂયાએ કહ્યું કે બ્રાહ્મણો, તપસ્યાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તપસ્યાથી ઉત્તમ ગતિ મળે છે અને તપસ્યાથી જ મનુષ્ય બધા મનોરથોને સિદ્ધ કરે છે. બ્રાહ્મણ બોલ્યા કે ઉત્તમ વ્રતનું પાલન કરનારા દેવી, વરદાન માગો. અમે ત્રણેય બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ છીએ. સંસારની દ્રષ્ટિમાં અમે પોતાના સ્વરૂપને છુપાવી રાખ્યું છે. આટલું કહી તેમણે પોતપોતાના સ્વરૂપના દર્શન કરી આવ્યા. તેઓ કોટી કોટી સૂર્ય જેવા કાંતિમાન દેખાવા લાગ્યા. અનસૂયાએ કહ્યું કે જો બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર કૃપા કરીને મારા પર પ્રસન્ન થયા છો તો મને આજે જ વરદાન આપો કે મારો પુત્ર થઈને ઉત્પન્ન થાઓ. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે કલ્યાણી, હું તમને દેવ જેવો પરાક્રમી, પિતા જેવો ગુણવાન, સૌમ્યજી અને બહુશ્રુત પુત્ર આપું છું. અનસૂયાએ કહ્યું કે ભગવાન, મેં જેવી પ્રાર્થના કરી છે તેને અનુકૂળ મનવાંછિત વસ્તુ મને આપવી જોઈએ. હવે ત્રણેય દેવતા બોલ્યા કે કલ્યાણી, અમે તમારા અયોનિજ પુત્ર થઈશું, કેમ કે દેવતાઓ ગર્ભમાં આવતા નથી. આમ કહી તે ત્રણેય દેવતા ચાલ્યા ગયા. નર્મદા તટ પર આ શ્રેષ્ઠ વરદાન પ્રાપ્ત કરી અનસૂયા દેવી મહેન્દ્ર પર્વત પર પોતાના પતિ પાસે ગયા. તેમને જોઈ અત્રિ મુનિએ કહ્યું કે મહાપ્રાજ્ઞને ધન્યવાદ, તમે તે દુર્લભ વરદાન મેળવ્યું જે કોઈ પણ સ્ત્રી માટે અસાધ્ય છે. અનસૂયાએ કહ્યું કે મહર્ષિ, તમારી કૃપાથી જ મને આવું દુર્લભ વરદાન મળ્યું છે. આમ કહીને હર્ષ સાથે મહાદેવી અનસૂયાએ પોતાના પ્રાણવલ્લભ મુનિ સામે જોયું અને મુનિએ પણ તે શુભ દર્શનના પત્ની સામે દ્રષ્ટિપાત કર્યો. પરસ્પર દર્શનથી જ અત્રિના લલાટમાં એક શુભ્ર જ્યોતિર્મંડળ પ્રગટ થયું, જેના કિરણો 9000 યોજન સુધી ફેલાયેલા હતા. કદમના પુષ્પ જેવા ગોળ આકારવાળું બ્રહ્મ મંડળ ત્રિવિધ પરિધિ મંડળથી ઘેરાયેલું હતું. મંડળના મધ્ય ભાગમાં દિવ્ય પુરુષ રૂપધારી દેવેશ્વર બ્રહ્માજી પ્રગટ થયા, જેઓ સુવર્ણ જેવા કાંતિમાન અને કરોડો સૂર્ય જેવા પ્રભાપુંજથી વ્યાપ્ત હતા. એ જ અનસૂયાના પ્રથમ પુત્ર સાક્ષાત બ્રહ્માજીના અવતાર ચંદ્રમા નામે વિખ્યાત થાય. એમને જ સોમ પણ કહે છે. તેઓ 16 કળાઓથી યુક્ત થઈને માતા પિતાના શ્રેષ્ઠ અને પ્રિય પુત્ર થયા. તેમની કલાઓના નામ આ પ્રમાણે છે: પ્રતિપદ, દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, ષષ્ઠી, સપ્તમી, અષ્ટમી, નવમી, દસમી, એકાદશી, દ્વાદશી, ત્રયોદશી, ચતુર્દશી તથા 15મી પૂર્ણમાસી.
16મી કળાનું નામ અમાવસ્યા છે. આ ચંદ્રમાં સૂક્ષ્મ થઈ 4 પ્રકારના જીવોથી યુક્ત સંપૂર્ણ ચરાચર જગતને તૃપ્ત કરે છે. આહુતિમાં અર્પણ કરેલું દ્રવ્ય ચંદ્રમામાં સ્થિત થાય છે. અમાવસ્યાએ ચંદ્રમા જ્યારે વનસ્પતિઓમાં વ્યાપ્ત રહે છે તે સમયે જે મૂઢ મનુષ્ય કોઈ વનસ્પતિને કાપે છે તે દુઃખ ભોગવે છે અને પોતાના કરેલા 1 વર્ષના પુણ્યનો નાશ કરે છે. આ બધા દિવ્ય ગુણોથી વિશિષ્ટ સોમરૂપી બ્રહ્માજી અનસૂયાને આનંદ આપનારા પ્રથમ પુત્ર થયા. તેમના બીજા પુત્ર મહાભાગ દુર્વાસા મુનિ છે, જેઓ સૃષ્ટિ સંહારકારી સાક્ષાત મહેશ્વરના અવતાર છે. અનસૂયાજીના ત્રીજા પુત્ર દત્તાત્રેયના નામે વિખ્યાત થયા, જેઓ જગતવ્યાપી જગન્નાથ સાક્ષાત ભગવાન વિષ્ણુનો અવતાર છે. આ પ્રમાણે બ્રહ્મા અને મહાદેવજી સાથે ભગવાન વિષ્ણુએ અવતાર ગ્રહણ કર્યો. ત્યારથી નર્મદાના ઉત્તર તટ પર અનસૂયાજી દ્વારા પ્રસિદ્ધ પુત્ર પ્રાપ્તિપદ નામનું તીર્થ છે, જે સર્વ પાપ હર છે. ત્યાર પછી આવે છે સોવર્ણ તીર્થ, કરંડેશ્વર તીર્થ, ભંડાર તીર્થ, રોહિણી તીર્થ, ચક્ર તીર્થ તથા ધૂમ્રપાત તીર્થનું મહાત્મય અને મહાત્મય શ્રવણનું ફળ. માર્કંડેયજી કહે છે કે યુધિષ્ઠિર ત્યાર પછી સોવર્ણ નામનું ઉત્તમ તીર્થ છે, જે 3 લોકમાં વિખ્યાત અને સર્વ પાપહર છે. ત્યાં સંગમ પાસે નર્મદા સ્નાનનો અવસર દુર્લભ છે. તે પુણ્યક્ષેત્રમાં તે પાવન તીર્થ એક હાથ ભૂમિમાં સ્થિત છે. તે સુવર્ણ શિલકમાં સ્નાન કરી મનુષ્ય કલ્યાણમય પરમ શાંતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ઉપવાસ કરી જીતેન્દ્રિય ભાવે તે શુક્લ પક્ષની અષ્ટમી તિથિએ શ્રાદ્ધ કરે છે, તે પોતાના કુળની પૂર્વની 10 પેઢીઓ અને 10 આવનારી પેઢીઓનો ઉદ્ધાર કરી દે છે. આની સમીપ કરંડેશ્વર નામનું તીર્થ છે, જે નર્મદાના ઉત્તર તટ પર સ્થિત છે. તે પણ સર્વ પાપહર તથા સર્વ પ્રકારના દુઃખોનું નાશક છે. ત્યાંથી પરમ સુંદર સૌભાગ્યકરણ નામના તીર્થમાં જવું, જે મનુષ્યના સર્વ પાપોનો નાશ કરનારું છે. યુધિષ્ઠિર, જે ભાગ્યહીન સ્ત્રી કે પુરુષ અહીં સ્નાન કરી ઉમા મહેશ્વરનું પૂજન કરે છે, તેમને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. તૃતીયા તિથિએ દિવસ રાત ઉપવાસ કરી જીતેન્દ્રિય પુરુષે સ્વરૂપવાન સપત્નીક બ્રાહ્મણને નિમંત્રિત કરવા. બ્રાહ્મણ આવે ત્યારે પાદ્ય અર્ધ્ય વગેરે આપ્યા બાદ તેમને સુગંધિત પુષ્પોની માળા પહેરાવી, પછી પુષ્પ અને ધૂપ અર્પણ કરવા. ત્યાર પછી ભક્તિભાવથી ખીર અથવા ખીચડીનું ભોજન કરાવવું. ભોજન કરી લીધા પછી બ્રાહ્મણ દંપતીની પરિક્રમા કરવી, પછી નર્મદામાં સ્નાન કરી દાન આપવું. આ પ્રમાણે કરનાર સૌભાગ્યવતી સ્ત્રીને કદી પતિનો વિયોગ થતો નથી. ત્યાર પછી ભાંડાર તીર્થમાં જવું. આ તીર્થમાં પૂર્વ કુબરજીએ તપસ્યા કરી હતી, જેથી બ્રહ્માજી પ્રસન્ન થયા. ત્યારબાદ પરમ ઉત્તમ રોહિણી તીર્થ છે. મહાપ્રલયના સમયે જ્યારે એકારણવનમાં ભયંકર જળમાં સમસ્ત જગતનો નાશ થઈ ગયો, ત્યારે જળની અંદર શયન કરનારા દેવાધિદેવ ભગવાન વિષ્ણુની નાભીમાંથી કુણિકા, કેસર અને પાંદડાઓથી યુક્ત મહાકમળ પ્રગટ થયું, જે સૂર્યમંડળ જેવું દેદીપ્યમાન હતું. તે કમળમાં 4 મુખારવિંદોથી સુશોભિત. બ્રહ્માજી પ્રગટ થયા અને વિચારવા લાગ્યા કે હું શું કરું. એ સમયે તેના શરીરમાંથી ભગવાન મરીચ પ્રગટ થયા. થોડા સમય પછી મરીચીથી કશ્યપ ઉત્પન્ન થયા. એ સમયમાં દક્ષ પ્રજાપતિએ 50 કન્યાઓ થઈ, જેમાંથી 10 ધર્મને અને 13 કશ્યપને પરણાવી. 27 કન્યાઓ તેમણે ચંદ્રમાને આપી દીધી. એ કન્યાઓમાં રોહિણી બધાથી સુંદર અને ચંદ્રમા જેવા મુખવાળી હતી. રોહિણી બધી સ્ત્રીઓને પ્રિય હતી અને પતિને તો વિશેષ પ્રિય લાગતી હતી. તેણે તપસ્યા કરવાનો નિર્ણય કરી નર્મદા તટે જવા પ્રસ્થાન કર્યું અને ત્યાં બહુ કઠોર તપસ્યા કરી. તે દીર્ઘકાળ સુધી નિરંતર મહિષાસુર મર્દિની દુર્ગાદેવીની આરાધનામાં લીન રહી. દરરોજ નર્મદાના જળમાં સ્નાન કરી તેણે વ્રત નિયમોનું પાલન કર્યું. તેથી પ્રસન્ન થઈને ભગવતી નારાયણી તેને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને આ પ્રમાણે કહ્યું કે મહાભાગે તમે મનવાંછિત વરદાન માગો. રોહિણીએ કહ્યું કે દેવી, હું મારા પતિની અન્ય પત્નીઓમાં તેમને સૌથી વધારે પ્રિય થાઉં. આવી મારી ઈચ્છા તરત પૂરી કરો. ત્યારે તથાસ્તુ કહી ભગવતી મહાલક્ષ્મી ભક્તિપરાયણ દેવતાઓની સ્તુતિ સાંભળી ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. ત્યારથી રોહિણી દેવી ચંદ્રમાને વિશેષ પ્રિય થઈ અને દરેકને પણ તે પ્રિય લાગવા માંડી. તે તીર્થમાં જે સ્ત્રી અને પુરુષ ભક્તિપૂર્વક સ્નાન કરે છે, તેમનાથી સ્ત્રી પોતાના પતિને અને પતિ પોતાની સ્ત્રીને વધારે પ્રિય થાય છે. ત્યાર પછી સર્વ પાપોનો નાશ કરનારા પરમ ઉત્તમ ચક્રતીર્થમાં જવું, જે સેનાપુરના નામથી વિખ્યાત છે. અહીં દેવાધિદેવ ચક્રધારી ભગવાન વિષ્ણુએ સ્વામી કાર્તિકેયનો સેનાપતિ પદ પર અભિષેક કર્યો હતો. જે ક્રોધને જીતીને ભગવાન વિષ્ણુના પ્રિય ચક્રતીર્થમાં જાય છે, તે પાપોથી મુક્ત થાય છે અને યમરાજના દર્શન કરતો નથી. અહીં રાત્રિ જાગરણ કરી ભગવાન વિષ્ણુ માટે દીપદાન કરવું અને એકાગ્રતાપૂર્વક તેમની કથા વાર્તા સાંભળવી. જે તે તીર્થમાં ભીમવ્રત, પરાગ, કચ્છ, ચાંદ્રાયણ, ત્રિરાત્ર અને વગેરેનું અનુષ્ઠાન કરે છે, તે અંતમાં વૈતરણી નદીને તરી જાય છે અને દિવસ રાત ચાલતા ચાલતા ભીમચક્ર, કુટશાલમલી વગેરે નારકોની યાતના કદી જોતો નથી. મહાબાહો, આ પ્રમાણે લોકપાવની નર્મદા 3 લોક માટે પૂજનીય છે. તેમનું અનુપમ મહાત્મય મેં તમને સંભળાવ્યું. મહાભાગ, આ મહાત્મયને ભક્તિપૂર્વક સાંભળી મનુષ્ય રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. આ ખંડના આદિ, મધ્ય અને અંતમાં નર્મદા નદીનું શ્રેષ્ઠ મહાત્મય
આપવામાં આવ્યું છે. જે કોઈ ભક્તિપૂર્વક આનું શ્રવણ કરે છે તેને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જે મનુષ્ય જીતેન્દ્રિય ભાવે આ અનુપમ મહાત્મ્યને સાંભળી દાન કરે છે તેના સંપૂર્ણ મનોરથની સિદ્ધિ થાય છે. ધૂપ, દીપ અને ચંદન વગેરેથી પુસ્તકની પૂજા કરી આનું દાન કરવું જોઈએ. બ્રાહ્મણોની પણ પૂજા કરવી જોઈએ. આ મહાત્મ્યના શ્રવણ અને દાનથી નર્મદા દેવી અત્યંત પ્રસન્ન થાય છે. દરેક તીર્થમાં પવિત્ર મહાત્મ્ય સાંભળીને દાન કરવું જોઈએ, ત્યારે તીર્થ સેવન સફળ થાય છે. આ પ્રમાણે નર્મદાજીનું મહાત્મ્ય સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિરે નર્મદા તટવર્તી તીર્થોની યાત્રા કરી.